પાટણ જિલ્લાની 3 નગરપાલિકામાં ભાજપના નવા પ્રમુખો મળ્યા। આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓમાં ભાજપ વિજય બન્યા બાદ આજે બપોરે 3 વાગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। ત્રણેય નગરપાલિકાઓમાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે। હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચદેવની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર 6 ના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે 2.5 વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે। સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળે છે। ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલ ઉમેદવારોની જીત। અને રાધનપુરના નગરપાલિકામાં પ્રમુખ બન્યા બદલ ખૂબ ખૂબ આભાર અને રાધનપુરનો વિકાસ કરવા માટે હું તત્પર છું અને રાધનપુરનો વિકાસ સારામાં સારો થશે। આજ રોજ રાધનપુર નગરપાલિકા ખાતે પ્રાંત શ્રેણીની હાજરીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી પ્રમુખની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે સુશ્રી ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ તરીકે શ્રી હરેશભાઈ રઘુરામ ઠક્કરની વરણી કરવામાં આવી। આજે આ વરણી થઈ એમાં લોકોમાં બહુ આનંદ અને ઉલ્લાસ થયો। રાધનપુરનો વિકાસ હવે એક એક કેડીએ આજે 5/3 રોજ ભારતીય જનતા પાર્ટી વિક્રમભાઈ જોશીના વાઇફને કર્યા તો ભાવનાબેન વિક્રમભાઈને રાધનપુર નગરપાલિકાની અંદર ભાવતા પ્રમુખ આપ્યા છે રાધનપુરની જનતાને અને આવનાર સમયમાં લગભગ રાધનપુરની અંદર સારું એવું કામ થશે એવો હું એમના સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું। એક સારા વ્યક્તિ છે, આ નગરપાલિકામાં એક સારા વ્યક્તિની જરૂર હતી એટલે રાધનપુરની જનતા માટે ખૂબ સારા સમાચાર છે। જય હિન્દ। પહેલા નગરપાલિકાની કચડી સમય હતી અને અત્યારે હવે શું એવું રહેશે કે બદલાવ આવશે? ખૂબ સારો બદલાવ આવશે કારણ કે જયારે સારો વ્યક્તિ આવે છે નગરપાલિકાની અંદર તો લોકોના કામ 100% થાય છે અને ભાવનાબેન વિક્રમભાઈ એ સારો વ્યક્તિ છે જોશી અને લોકો એમને ખૂબ જાણે છે એટલે એમને બનાવવામાં આવ્યા છે એ બદલ અને એમને અભિનંદન આપીએ છીએ। ગટરના અને પ્રશ્નો હતા એ શું હવે હલ થશે કે નહીં? તમામ પ્રશ્નો લગભગ એ હલ કરશે કારણ સારો વ્યક્તિ જયારે આવે છે ત્યારે હલ પ્રશ્નો થાય છે એટલે લોકોને રાધનપુરની જનતાને જે જોઈતું હતું એવા પ્રમુખ નિમણૂક થઈ છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તમે શું કહેવા માંગો છો કે કેટલો સપોર્ટ રહેશે? 100% આપણે સારું કાર્ય કરીએ અને 100% અમે સહયોગ આપીશું।